આપણા લોક જીવન ઉપર પણ કેટલી ઊંડી અસર. કે વરરાજો થોડોક ભીનેવાન હોય ને તો એમ કે છોકરો બહુ સારો છે, કુટુંબ સારું છે, છોકરો સારું કમાય, થોડો ભીનેવાન છે. લોકો શું કે ખબર, હવે કાળા તો કૃષ્ણ હતા, કરો ને આપણે, દીકરી સુખી થવી જોઈએ. પણ કન્યા તો ગોરી જોવી જોઈએ. બોલો, કારણ કે રાધા ગોરા છે, કૃષ્ણ કાળા છે. રાધા કૃષ્ણના આ પાત્રોની આપણા લોક જીવન ઉપર આવી અસર છે. એમાં આ કડી બહુ સરસ છે કે મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય. મનને વશ કરીને જોતા અને શુદ્ધ પ્રેમ, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય, શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય, શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય. અજ્ઞાની જીવ જાય, એ અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય દોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. શ્યામ ધવલની આ જોડી, કાંતિસ્થિતા મૃષતિ નિંદિત શારદેન્દુર યત્રૈકતો વિલસિતા મસિતાંગ શોભામ વૃંદાવનેપી કૃતયામન ગાંગ સંગમ રાધા મુકુંદ યુગલમ તદહમ નમામિ. સંસ્કૃતના વિદ્વાનો આ રીતે વંદના કરે કાળા અને ગોરા, કૃષ્ણ અને રાધાની. કૃષ્ણ કર્ષતિ ઇતિ, જે ખેંચે છે બધાને પોતાના તરફ, એનું નામ કૃષ્ણ. જે આકૃષ્ટ કરે. એ કાળિયા ઠાકરની મૂર્તિ એવી કે ખેંચે આપણને. વારે ઘડીએ આપણે દ્વારકા, ઘણા દર પૂનમ ભરે, દર પૂનમે જાય દ્વારકા, હાલીને જાય. આ ફાગણની પૂનમ આવે તો કેટલું હાલી હાલીને લોકો દ્વારકા જાય, ડાકોર વાળાના દર્શન કરવા જાય. ખેંચે છે એની સુંદર મુરલી, મધુર મુરલી આપણને ખેંચે. એની સુંદર વાણી એટલે ભગવદ્ ગીતા એ મોટા મોટા જ્ઞાનીઓને, વિદ્વાનોને, પંડિતોને ખેંચે છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ. કૃષ્ણોપનિષદમાં કૃષ્ણ શબ્દનો અર્થ પરબ્રહ્મ એવો પણ કર્યો છે. કૃષિર્ભુવાચક શબ્દ અણશ્ચ નિર્વૃતિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્ય વિધીયતે. નામકરણ કરી અને થોડું ભવિષ્ય કથન કર્યું. ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે નંદ બાવા, ગુણોમાં સાક્ષાત નારાયણ સમાન છે. તમારા ઉપર કૃપા કરીને આ બાળક તમારે ત્યાં આવ્યો છે. તમે એનું ધ્યાન રાખજો, તમે એને સંભાળજો, તમે આનું રક્ષણ કરશો. આ મોટો થઈ અને અનેક સંકટોથી તમારું રક્ષણ કરશે. અનેન સર્વ દુર્ગાણી યુ યમંજસ તરિષ્યથ. કૃષ્ણ એટલે પરમ સત્ય. તમે સત્યનું રક્ષણ કરો ને તો સત્ય તમારું રક્ષણ કરે. ધર્મ ન દૂસર સત્ય સમાના. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. આપણે ડગલે ને પગલે ખોટું કરવું ને પછી મંદિરમાં જઈ હેરાન થઈએ ને ભગવાનને પ્રાર્થના કરવી કે બચાવે, એમ એ તમારે ત્યાં દીકરો પરણ્યો હોય ને તમારે ત્યાં ચાંદલો જેણે જે કર્યો હોય ને એને ઘેર લગ્ન આવે ત્યારે તમે ડાયરી કાઢો છો ને જોવો છો ને એ મુજબ જ ચાંદલો કે એણે આપણે ત્યાં આવો વ્યવહાર કર્યો હતો તો આપણે એને ત્યાં આટલો વ્યવહાર કરવો પડે. તમે આવા વ્યવહારિક ને હાવ વ્યવહાર ડાયા માણસો છો તો એટલું કેમ સમજતા નથી? તમે જો સત્યની રક્ષા કરશો તો સત્ય તમારી રક્ષા કરશે. તમે જો ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. આપણે ધર્મને નેવે મૂકીએ, આપણે સત્યને નેવે મૂકીએ, આપણે નૈતિકતાને નેવે મૂકીએ, આપણે પૈસા માટે થઈને ગમે અધર્મ કરીએ, ગમે તે અનીતિ કરીએ,
અને પછી તકલીફમાં આવીએ ત્યારે ભગવાનની માનતા માનીએ, એ બુદ્ધિ વગરનો છે. આપણને બુદ્ધિ આપનારો એ પરમાત્મા છે. એટલે જેવું કરશો એવું લણશો, આવી એક સીધી સાદી સમજ. આપણા કર્મનું ફળ આપણને મળે છે. ડોંગરે બાપા એમ કહેતા કે માણસ હસતા હસતા પાપ કરે છે પછી રડતા રડતા એનું ફળ ભોગવે છે. તો એના કરતાં હખણા રહ્યો ને કામ કરતી વખતે. નીતિ રાખો, કર્મમાં રાખવો નીતિનો વિચાર. અનીતિનું કમાવું નહીં. अनीति से धन होत है बरस 5 अरु 7 तुलसी 12 बरस में जड़ामूल से जा. છાણનો પોદળો પડે ને એ પછી ધૂળ લીધા વગર ન જાય. કોઈ બેન એને પોદળાને ઉપાડીને હુંડલામાં નાખે, એ પોદળો આવે એની આરો થોડી ધૂળે લેતો આવે. એમ અનીતિનું હોય ને એ તો જાય જ, પણ થોડું ઘણું નીતિનું ઘરમાં હોય એને લેતું જાય. હાવ સાફ કરી નાખે બધું. એટલા માટે અનીતિનું ન ખાવું, હરામનું ન ખાવું. એમાં હમણાં એ પરિણામ છે. મફતનું લેવું નહીં. ભગવાને મને 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે, આવું સારું શરીર આપ્યું છે. હું મારા પરસેવાની કમાઈ ખાઈશ, મીઠું ને રોટલો ખાઈ અને છાશ ખાઈને જીવીશ, પણ હરામનું મારે નથી જોતું. આવી તેજસ્વીતા જો હશે તો તમે છાતી કાઢીને જીવશો. આપણા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કવિ જે હવે શબ્દસ્થ છે, કારણ કે સાહિત્યકારને હું સ્વર્ગસ્થ નથી કહેતો, એ શબ્દસ્થ હોય છે. એના શબ્દોમાં, એની કૃતિઓમાં એ સાહિત્યકાર જીવતો હોય છે. એવા શબ્દસ્થ ઉમાશંકર જોશી કેટલી સરસ પંક્તિઓ લખી છે કવિ ઉમાશંકર જોશી કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. ભગવાનને કહે છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ. બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. હે મારા નાથ, તે મને બહુ દઈ દીધું, હવે ચોથાની કશાની જરૂર જ નથી. આ 3 વસ્તુ તે આપીને મને ધનવાન કરી મૂક્યો. તે મને હૈયું આપ્યું, તે મને મસ્તક આપ્યું, તે મને હાથ આપ્યા. મારા મસ્તકમાં જો હું જ્ઞાનને ભરું, આ બુદ્ધિનો દીવો પેટાવું, જ્ઞાનની જ્યોત પ્રગટે. મારા હૈયામાં હું ભક્તિને ભરું, પ્રેમને ભરું, અને પછી મારા હાથથી હું મારું કર્મ કરું, મારી ફરજ, મારો ધર્મ, એનો નિર્વાહ કરું, હું પરસેવો પાડું, તો પછી મારે બીજું કશું જોતું જ નથી. આ 3 વસ્તુ આપીને હે દ્વારકા વાળા ધણી, તે મને ધનવાન કરી દીધો. બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. આ જ વાત ઋગ્વેદમાં છે વાલા. ઋગ્વેદનો મંત્ર સાંભળો. અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તરઃ. ઋગ્વેદનો મંત્ર કહે છે અયમ મે હસ્તો ભગવાન. આ મારો હાથ છે ને, એ જ ભગવાન છે. મારો હાથ એ જ હરિ. એનાથી આગળ વધીને કહે છે અયમ મે ભગવત્તરઃ. ઓલાને તો હું કામે લગાડું કે ન લગાડું, નહીં લાગે કે ન લાગે, મારું કામ કરે કે ન કરે, પણ આ કરશે. હું એકવાર નક્કી કરું તો આ હાથ છે ને એ મારું કામ કરશે. હાથને કામે લગાડું, હાથ કામે લાગશે, મારું કામ થશે. અયમ મે ભગવત્તરઃ. ભગવાનથી બધીને છે. આવું વેદોનું ચિંતન બીજે ક્યાં મળે તમને વાલા? આ વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્રો, આ બધું સનાતનનું સરોવર છે. અને આ સરોવર સનાતન છે, આનો ક્યારેય નાશ નથી. સંપ્રદાયો તો આ સનાતનના સરોવરમાંથી નીકળેલી નદીઓ છે. એ નદીઓ છે. એ બધી નદીઓના પ્રવાહ
આ સનાતનના સરોવર સાથે જોડાયેલા છે ને એટલે એમાં પાણી છે. જે દિવસે સનાતનથી ડિસ્કનેક્ટ થાય એટલે હુકાઈ જવાની બધી નદીઓ. સજલ મૂલ જીન સરિતન નાહી બરસી ગયે પુની બારી સુખાહી, તુલસીદાસજી કહે છે. જે નદીઓના મૂળ સાચા ન હોય એ વધી વધીને ચોમાહામાં નેરડા વહેતા હોય પછી હુકાઈ જાય. પણ જેનું મૂળ છે સનાતન, એ નદી હંમેશા વહેતી રહેતી. તો આ બધા જ સંપ્રદાયો એ તો નદીઓ છે. અને નદીઓમાં પાણી જે છે એ સનાતનના કનેક્શનને કારણે છે, સનાતન સાથેના જોડાણને કારણે છે. અને એટલા માટે આપણા બધા સંપ્રદાયોના બધા આચાર્યોએ આ જે સનાતનના શાસ્ત્રો છે, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, એના ઉપર ભાષ્યો લખ્યા છે અને પોતપોતાના મતને સ્થાપિત કરીને એક સંપ્રદાયની સ્થાપના કરી છે. આ સનાતન છે. આપણા આચાર્ય મહાપુરુષોની કૃપા છે આપણા ઉપર કે એમણે આપણા માટે એક પંથ બનાવ્યો. જે પંથ ઉપર ચાલતા તમે દયાના સાગર, પ્રેમાર્ણવ પ્રભુ એને જરૂર પ્રાપ્ત કરી શકો, એ ભગવાન સાથે એકતાને સ્થાપિત કરી શકો. આચાર્ય મહાપુરુષોના બહુ ઉપકાર છે. આ સંપ્રદાય છે. સંપ્રદાય એના શબ્દાર્થમાં બહુ ઉત્તમ વસ્તુ છે. તમે નદી આમે નાહી શકો, પણ નદીએ જો ઘાટ બાંધ્યો હોય ને તો નાવામાં સુગમતા રહે. એમ આચાર્ય મહાપુરુષોએ ઘાટ બાંધ્યા આપણા માટે. એક ઘાટ શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય ભગવાને બાંધ્યો, એક ઘાટ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ બાંધ્યો, એક ઘાટ રામાનુજાચાર્યજીએ બાંધ્યો, એક ઘાટ નિંબારકાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, સૌએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું. પણ આ પ્રસ્થાંતરીના આધારે. અને એ સનાતન છે, એ અનાદિ છે, એ શાશ્વત છે. આ બધા જ સનાતન ધર્મના જ પ્રવાહો છે અલગ અલગ. પણ જે દિવસે સનાતનથી ડિસ્કનેક્ટ થયા, આ વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્રથી ડિસ્કનેક્ટ થયા, તો પછી નાસ્તિક દર્શનો તો છે જ દુનિયામાં, એ મતો છે. બુદ્ધિઝમ છે, જૈનિઝમ છે, ચારવાકનું દર્શન છે. આ બધા નાસ્તિકો વેદ નિંદક મહારાજ મનુ કહે છે. જે વેદ પ્રામાણ્યનો સ્વીકાર ન કરે એ નાસ્તિક દર્શનો છે. તો આપણે સનાતન ધર્માવલંબીઓ છીએ. આટલા સંપ્રદાયો એ સનાતન ધર્મની શોભા છે, સમૃદ્ધિ છે. પણ સાંપ્રદાયિક સંકીર્ણતા, સંકુચિતતા એ નુકસાન કરે છે. તમે કોઈ હોટલમાં જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ ને તમને મેન્યુ કાર્ડ આપે અને એમાં એટલી બધી આઈટમો હોય. એમાં ચાઇનીઝ પણ મળતું હોય, એમાં મેક્સિકન પણ મળતું હોય, એમાં પંજાબી મળે, એમાં સાઉથ ઇન્ડિયન ડિશિસ પણ મળતી હોય. અને તમારે કાઠિયાવાડી ખાવું હોય તો રોટલા ને ઓળો ને અડદની દાળ ને ગોળ ઘી, માખણ ને છાશ ને એવું મળતું હોય. તો તમે એમ નથી કહેતા કે આ તો તમે ગોચવી મારો છો બધું, આટલું બધું કંઈ એક જ વસ્તુ રાખો ને. અરે ભાઈ, એ તો રેસ્ટોરન્ટ છે, આમાં આટલું બધું મળે તો ઉલટાનું રાજી થવાનું. તમને શું રૂચે છે, તમને શું ભાવે એનો ઓર્ડર આપો, એ ખાઓ. એમ આટલા સંપ્રદાયો એ તો આપણા સનાતનની સમૃદ્ધિ છે. એમાં આપણને જે આચાર્ય મહાપુરુષનો માર્ગ આપણને એમ લાગે કે આ બરાબર છે, પછી પૂર્ણ શ્રદ્ધા સાથે અને તે સંપ્રદાયના સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા સાથે તમે જો રસ્તા અનેક હોય પણ હલાય ખાલી એક સમયે એક જ રસ્તે. અને એટલા માટે પછી સંપ્રદાયના સૈદ્ધાંતિક જે નિયમો છે એના પ્રત્યે પૂરી નિષ્ઠા રાખી અને પછી યાત્રા કરો અધ્યાત્મની. આચાર્ય મહાપુરુષોની કૃપાથી તમે પહોંચશો, એ પાક્કું છે. અને એટલા માટે હું કયા કરું કે આટલા સંપ્રદાયો એ આપણા સનાતનની સમૃદ્ધિ. આ સમસ્યા નથી, આપણા સનાતનની આ સમૃદ્ધિ છે. સમસ્યા છે એ
સંકુચિતતા, અમારું જ ઉત્તમ ને બાકી બધું નકામું, આ જે સંકુચિતતા છે